ગુજરાતના 3 એવા લોકો જેમને લોકો ભગવાનનું રૂપ માને છે. મિત્રો, આ દુનિયામાં પૈસા કમાવાવાળા તો લાખો લોકો મળી જશે, પણ બીજાના આંસુ લૂછીને તેમના જીવનમાં ફરીથી ખુશીઓ લાવનાર લોકો બહુ ઓછા હોય છે. આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા 3 મહાન સેવાભાવી લોકોની, જેમણે હજારો નહીં લાખો લોકોના જીવનમાં આંસુની કિરણ પ્રગટાવ્યું છે. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે નંબર 1 પરનું નામ સાંભળીને તમને પણ ગર્વ થશે. તો આમાં આવે છે નંબર 3 પર પોપટ આહિર. કલ્પના કરો, તમારો કોઈ પરિવારનો સભ્ય વર્ષો પહેલા ગુમ થઈ જાય અને એક દિવસ અચાનક કોઈ વ્યક્તિ તેને ઘરે શોધીને પાછા તમારા ઘરે લાવે. આ ચમત્કાર જેવું કામ વર્ષોથી કરી રહ્યા છે પોપટભાઈ આહિર. રસ્તાઓ પર ભટકતા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા લોકોને તેઓ આશરો આપે છે, તેમની સારવાર કરાવે છે, તેમને સ્વચ્છ કપડાં પહેરાવે છે, ભોજન અને સન્માનભર્યું જીવન આપે છે, અને પછી શક્ય હોય ત્યાં સુધી તેમના પરિવારને શોધીને ફરીથી મિલન કરાવે છે. આવા અનેક પરિવારો માટે પોપટભાઈ આહિર કોઈ ફિરસ્તાથી ઓછા નથી. અને પછી આવે છે નંબર 2 પર મૈપતસિંહ. સમાજમાં ઘણા એવા પરિવારો છે જેઓ પોતાની દીકરીના લગ્ન પણ કરાવી શકતા નથી. એવા સમયે મૈપતસિંહ તેમની આશા બનીને ઉભા રહે છે. તેઓ સમૂહ લગ્નનું આયોજન કરે છે, નિરાધાર દીકરીઓને લગ્નમાં મદદ કરે છે, અને શિક્ષણના ક્ષેત્રોમાં પણ અનેક સેવાકીય કાર્યો દ્વારા સમાજને આગળ વધારવાનું કામ કરે છે. તેમનું જીવન આપણને શીખવે છે કે સાચી સેવા એ છે જેનો કોઈ સ્વાર્થ ના હોય. અને પછી નંબર 1 પર આવે છે ખજૂરભાઈ. અને હવે વાત ગુજરાતના સૌથી લોકપ્રિય સમાજ સેવક એટલે કે ખજૂરભાઈની. વરસાદમાં ટપકતા ઘરોમાં રહેતા ગરીબ પરિવારો, કાચા મકાનોમાં મુશ્કેલીથી જીવતા વૃદ્ધો અને નિરાધાર લોકો માટે ખજૂરભાઈ આશાનું નામ બની ગયા છે. તેઓ માત્ર ઘર બનાવી આપતા નથી, પણ એક એવા પરિવારને નવી જિંદગી આપે છે, નવી આશા અને સ્વાભિમાન સાથે જીવવાનો મોકો આપે છે. આજે ગુજરાતના અનેક ગામોમાં તેમના કારણે હજારો પરિવારોના ચહેરા પર ફરીથી સ્મિત આવ્યું છે. એટલા માટે લાખો લોકો તેમને ભગવાન